મારા એક મિત્ર છે દિનેશ પંડ્યા, બહુ અઘરી વસ્તુ જોઈએ. મેં વળી હમણાં એક દી એને કીધું, મેં કીધું તારા વાઈફ તળાવની પારે રાતના 1:30 વાગ્યા સુધી કોક ભેગા બેઠા હોય છે. અને એવો મૂંઝાઈ ગયો, આવું ગમગીન થઈ ગયો ને ઉપડો હાથમાં બેટરી લઈને રાતના 1:30 વાગે તળાવની પારે સવાર સુધી બેઠો, કોઈ આવ્યું નહીં. સવારે છે તેને યાદ આવ્યું કે હું ક્યાં પરણેલો છું. આમ સ્વભાવનો હારો, ત્યાં કિરીટ પંડ્યા ત્યાં આખો દી આવતો જતો ને એ કેસેટ બેસેટ લઈને બસમાં એક દી જતો હશે. સામે એક કાકા બેઠેલા, કાકા બિચારા થોડી વાર થાય એટલે મોટું ખોલ બંધ કરે એટલે આ દિનેશ કે તમે ગમે એટલું બોલ બોલ કરો, હું કઈ સાંભળતો નથી. કાકો કે હું બોલ બોલ નથી કરતો, હોપારી ખાઉં છું. વળી મૂળ વાત ઉપર આવી, હસુ ઉપર. હમણાં હસુ એક દી મારી પાસે બેંકે આવ્યો, આ પાટો બાટો બાંધેલો હાથમાં. મેં કીધું શું થયું હશું? મને કે આ જો નસીબમાં આવું જ થાય. બોલો કારણ વગરનો રાજપાટના કારખાને બેઠો તો મશીનમાં આવી ગયો હાથ. એટલે મેં કીધું હસુ નસીબદાર તો તું છો જ. શું વસંતભાઈ નસીબદાર છો? હાથ આવી ગયો નસીબદાર? મેં કીધું ભગવાનનો પાર માન, ડાબો હાથ છે, જમણો આવ્યો હોત તો? હસું કે એમ તો અમારામાં બુદ્ધિ છે, આવ્યો તો જમણો ખેંચીને ડાબો ઘાલી દીધો. મેં કીધું આવ્યો છો શું? એ કે ને શું? મને કે દાંતના ડોક્ટર કોઈ ઓળખતા હોય ને, બહુ દુખાવો થાય છે, પોલાણ બહુ થઈ ગયું છે અંદર. મેં કીધું હાંજ ના જાય આપણે. હાંજ ના ગયા ને પંડ્યાજી છે એક અમારે, દાંતનું બહુ સારું કરે છે. મેં કીધું જુઓ સાહેબ આને પોલાણ કેવું છે અંદર. થોડીક વાર જોઈને સાહેબે તો તગારું મગાવ્યું, ચુનાયડું મગાવ્યું. રસુ મારે સામું જોઈએ. મને કે આ શું કરે છે? થઈ સારું થઈ જાય છે બધાને એમ નહીં, પણ કે આ તગારું ચુનાયડું ને તાતા સાહેબે સિમેન્ટ નાખી તગારામાં ને હસુન કે મોઢું ખોલો. હતું કે સાહેબ શું કરવું શું તમારી? અરે ભાઈ સિમેન્ટ ભરવી છે, દાંતમાં પોલાણ થઈ ગયું છે ને. ચુનાયડું ભરીને 2 છાલક મારીને મોઢામાં સિમેન્ટના ઓટા જેવું કરી દીધું મોઢું. મેં કીધું આ હતું, મને કે આ સાહેબને પૂછો તો ખરા, આ ડોક્ટરને આગળ તેડી આવ્યો તો ક્યાં આવ્યા હતા? એટલે મેં કીધું આ ડોક્ટર હમણાં થયા છે, પેલા કડિયા કામ કરતા. આ તો શું છે, જૂની ટેવ છે ને. એટલે હસુ હમણાં એના એક મિત્રે કઈ કોટ મગાવ્યો છે સુરતમાં. મને કે વસંતભાઈ કોટ મારા મિત્રને મોકલવો છે, એના લગ્ન છે. એટલે મેં કીધું હાલ મારા ભેગું અહીંયા જયશ્રી રોકી, આપણા મિત્ર છે સિલ્વર ટેલર દીપકભાઈ રાઠોડ, આપણે મજાના માણસ 1500 રૂપિયામાં કોટ સીવી દઈએ, પેન્ટ આવી જાય ભેગું. મને કે તો કામ થઈ જાય કે શું, બાકી રખાવી દેજો તમે. એટલે મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં. અમે એમાં ગયા અને કોટ ને બધું લીધું, એક ક્લાસ 1500 રૂપિયામાં સીવડાવી લીધું ફર્સ્ટ ક્લાસ. મને કે હવે સુરત મોકલવું છે, જો તમે પ્રોગ્રામમાં જતા હોય લેતા જાજો. મેં કીધું ભાઈ મારે તો સુરત પ્રોગ્રામ હોય તો હું જાઉં, તો હવે શું કરશું? મેં કીધું આંગળીયા થ્રુ મોકલી દે. એટલે મોકલી દીધું ને આંગળીયા થ્રુ. પછી સાંજે આવ્યો, મેં કીધું મોકલી દીધું. મને કે એમાં તો સવાલ જ નથી ને, પણ આપણે બુદ્ધિ બહુ હાઈ ક્લાસ વાપરી. આંગળીયાએ શું કીધું? 250 રૂપિયા. એટલે મેં તરત વજન ઓછું કરાવી નાખ્યું. કેમ ઓછું કરાવી નાખ્યું? એટલે ખાલી પાટલું મોકલ્યું. મને કે ના ના, મેં શું કહ્યું, કોટના બટન હતા ને એ કાઢી નાખ્યા. મેં કીધું એમ પહેરશે કે? એમ નહીં, આંગળીયાને ખબર નથી, મેં ખીચામાં નાખી દીધા. અને ચિઠ્ઠીમાં લખી નાખ્યું છે કોટના બટન ખિસ્સામાંથી કાઢી લેજે, કારણ કે વજનના હિસાબે ખિસ્સામાં નાખી દીધા છે. બોલો શું ફાયદો? બોલો ભાઈ બંધ અમથી આમ તો બટન ટાંકી ટાંકીને કૂચે મળી જશે ને. અંતે ગયા તો ભેગા જ એમાં, તો કે વજન ઓછું કરાવી નાખ્યું. અમુકને મૂંઝવી દો. હમણાં એક ભાઈ તો બકરી વેચતા હતા,
બકરી 100 રૂપિયાની, બકરી 100 રૂપિયાની. મેં કીધું હવે બકરી કોઈ 100 રૂપિયાની હતી, 50 જોઈએ એટલી મળે જામનગરમાં. શું મને હું સમજુ છું 50ની મળે, હું વેચતો 50ની, પણ આ બકરી જે 100ની નોટ ખાઈ ગઈ છે. ક્યાં પહોંચ્યો એને તમે? જેને લડી જ લેવું છે. હસુ એક દી મને કે વસંતભાઈ, કન્યામાં જબરી જમાવટ છે, પણ આપણા નસીબમાં નથી. મેં શું થયું વળી? કન્યા ક્યાં આવી વચમાં? મને કે હું મારા વાઈફનું કહું છું. જેથી મારા લગ્ન થયા ને તમે સાક્ષી છો, કેવા ગીતો ગાતા હતા ખબર છે ને ખરેખર શું બોલતા હતા ખબર? કન્યા નાદાન દેવાય, કન્યાના દાન દેવાય. મેં તેથી જ કીધું મારા સસરાને કે નાદાન કન્યા ન દેવાય. એકાદી દર્દ ભરી વાત લઈ, કારણ કે મૂળ વિશે દર્દ આવે. દિલ બળે છે સ્વપ્નમાં પ્રથમ મુલાકાતના, દિવસ તો હસીને કાઢું છું, રડી પડું છું રાતના. હે દિવસ તો હસીને કાઢું છું, રડી પડું છું રાતના. મંજિલ મને મળતી નથી, વિચાર આવે છે આઘાતના. પીઠ પાછળ ઘા કરીને સૌ દેખાવ કરે છે જાત જાતના. અંદર દર્દ હોય ને તો મજા આવ્યો, બાકી હસુને કામ કાંઈ ન ચીંધાયો. હા, ઘુમરે નાખી દી આપણને. મારી એક વાર બુદ્ધિ ફરી, હું કિરીટ પંડ્યા આગળ બેઠેલો હતો. કિરીટ પંડ્યા મને કે હસુને કામે મોકલો છે. મેં કીધું ક્યાં? મને કે મારે કોરા કાગળ જોતા હતા, બધું લખાણ લખું, નવી સ્ક્રિપ્ટ બનાવવી હતી. તો મેં કીધું કાંઈક ઊંધું ચીતું થઈને જ આવવાનું. મને કે ના, એને વગાડીને કીધું છે કે 12 કોરા કાગળ લેતો, બીજી કાંઈ લપ નહીં. 1.5 કલાકે આવ્યો. કિરીટ પંડ્યા કે અહીંયા આટલી દુકાન નજીક છે ને આટલી વાર? કિરીટભાઈ તમારે તો ખાલી મગાવી લેવું છે. હું આ દુકાને ગયો, દુકાનવાળો ભાઈ તમે કેટલા કાગળ લીધા હતા? 12. એ કે 12 નથી, સાંજે આવજો. એ કે 6 કાગળ જે જોતા લઈ જાઓ. તમે 6 લઈ તો કે તો 6 લઈ આવવા. એમ નહીં, આપણે કીધું એમ જ કરવાનું. 6 લીધા, પછી નરભેરામની દુકાને જઈને 6 ની ઝેરોક્ષ કઢાવી. એમાં વાર લાગી. આ 12 લ્યો. કિરીટને કીધું બીજું કઈ મગાવવું છે? કિરીટ કે ના, મારે ઘરે જવું છે હવે. હા, ગામમાં કોઈના હારા વાક્ય લખ્યા હોય તો એ બગાડી આવે જઈને. હા, એક ઠેકાણે સરસ મજાનું વાડી હોય ને લગ્નની બધા, ત્યાં સરસ મજાનું વાક્ય લખ્યું હતું કે લગ્ન જીવનમાં એક જ વાર થાય. તો હસુ નીચે લખ્યા હોય કે સાચી વાત છે, જીવનમાં મોટી દુર્ઘટના એક જ હોય. જરાક કઈક જુએ એટલે ચડી બે સીધું. હા, હમણાં પાવર હાઉસ વાળા આવ્યા હતા ને ઘેરે. એ કે આ 2 મહિનામાં એક જ યુનિટ બૈરું તમારું બત્તીનું બિલ. હા, શું કે તમે જોઈ લ્યો ને જે બૈરું એમાં હું થોડો મકાઈ ખાઈ જવાનો છું. એમ નહીં પડી કે આખા જામનગરમાં એટલે 7 લાખ માણસ આમ પેલો તું નીકળ્યો કે એક જ યુનિટ 2 મહિનામાં. કે કાંઈક મીટર ખરાબ? કાંઈ ખરાબ નથી બાપા. તમે મારા ઘરમાં કોઈ દી લાઈટ જોઈ? કેમ? આરે એમ નહીં, હરકતી જોઈ? હું ખાલી ફાનસ ગોતું હોય ને તો જ લાઈટ કરું છું. પાવરો સોરો પરત હો પગથિયા ઉપર. નાની વાતમાંથી સંશોધન લી. એક દી હાઈન નામે બેઠા હતા તો ગાય નીકળી ત્યાંથી. હવે નીકળે સામાન્ય તો ગાય તો રોજ નીકળે. તો હસું તરત ધ્યાન દીધું. મને કે જોયું વસંતભાઈ ગાય? ગાયમાં શું જોવું? એમ નહીં, સભ્યતા જોઈ લ્યો ગાયની. ફૂટપાથ ઉપર હાલે જોયું? આ ગાય આપણી નથી, આ બાજુની બોમ્બેની છે. આટલી ડિસિપ્લિન તો જ હોય એનામાં. બાકી આપણી તો રીંગણા ભરાવે અહીંયા ગમે ત્યાં. કોઈને હાલવાનો દે સ્કૂટર ઓટો ઉપાડી લઈએ. હા, નીકળજો પંચેસન ટાવર પાસે ગદબ ખાવા આટલું તેને કેટલાય અદબ પલાટી ભરાવી દીધી. હા, તો અમારા એકાદ મિત્રની વાત લઈ લઈ. ગુણવંત જોશી છે. આ બધા પ્રેમથી એને ગુરુ કઈ ગુરુ. એક દી જમણવાર રાખ્યો ગુરુએ. ત્યાં બધા જમવા પહોંચી ગયા. હસુ ને હું ને કિરીટ પંડ્યા ને બધા ધબધબાટી કરતા પહોંચી ગયા. અમારું સિલ્વર ગ્રુપ આખું બધા જમણવા જમતા હતા. એમાં હસુએ મને પૂછ્યું, મને કે શું કામ જમાડે છે પૂછો તો ખરા.
મહિના તો ખાવા. એટલે મેં કીધું ગુણવંત જોશી છે ને 51મા વર્ષમાં પ્રવેશ કર્યો ને એના માનમાં છે. ગજબનો માણસ છે એ કે 51માં પ્રવેશ કર્યો એમાં જમાડે છે કે મેં ગામમાં પ્રવેશ કર્યો તો કોઈને બચવું નથી. મેં કીધું તો બોલજે ભાઈ સાહેબ એમને આ તો જે આપણે સાચું છે એ બધું કહી દઈ. હા હા એમાં પછી ઘરે લાઇબ્રેરી રાખી જો હસુએ. એક દી હું હાંજના ચડી ગયો. મેં કીધું હસુ આવી સરસ લાઇબ્રેરી, વાંચવાનો તો શોખ આપણે છે જ ને પહેલેથી. એમ નહીં પણ બહુ સારી લાઇબ્રેરી બનાવી છે, આટલા બધા પુસ્તક. લાવ 2-4 પુસ્તક મને હું વાંચવા લઈ જાઉં. ત્યાં વાંધો પડે વસંતભાઈ, આપવું નહીં કોઈને. મેં કીધું કેમ 2-4 વાંચી? એમ નહીં, આ એવી રીતે 2-4 લઈ આવીને તો આ કઈ રહી છે લાઇબ્રેરી. હવે એમાં તમે હાથ નાખો તો નહીં મેળ પડે ભાઈ. ત્યાં તો ધીરુ આવ્યો. વસંતભાઈ ને અદવા તો દે ચોપડી થપાત મારું એમ. વસંતભાઈ તમારા પેલા આપણું બુકિંગ છે, કોઈને ચોપડી શું પૂછું નથી દેતો, પૂછું માથે નહીં. મેં કીધું હું અહીંયા છું એમ તને કીધું કોને ધીરુ? કેમ બાઈને ગાદી પડી છે, અમે શું આંધ્રા જોતા નથી? ગમે અહીંયા પડી વસંત હોય તો જ ગાદી અહીંયા પડી હોય ને. મેં કીધું આવા બધા મિત્રો સંશોધન વાળા હોય પછી શું વાંધો આવે મારે કેસેટું બહાર પાડવામાં. મેં કીધું હાલો હવે પુસ્તક ના દે. એમ નહીં, પુસ્તક ના દે પણ આંગણે આવ્યો તો કપ ચા તો દે એમ કયો. મેં કીધું હસું ચા પીવડાવો ને. તરત જ એના વાઈફ ને કીધું એટલે ચા આવી, ચા પીધી. વસંતભાઈ હસતું બહુ ખ્યાલ નહીં, અને વાઈફ તમારા લગ્ન કર્યા છે ને નવા તો ખબર નહીં હોય. અને કેદે થાજીને દે, હું કઈ ફૂંક નથી મારી શકતો. પછી ફૂંક મારીને ચા દીધી ઠારીને. ચા પીને તને બાયણે નીકળ્યા. મને કે તમે કેટલા ટાઈમ થયા બાબુની આ પાન ખાવતો? એટલે મેં કીધું ઘણા વર્ષ થઈ ગયા. તો મને હવે એમ ઈચ્છા થઈ છે, ભલે દાંત આવા વાંકા ચૂકા દયા, મને એમ થાય છે સાંજ સુધીમાં 2 ગલફામાં ચડાવી લેવા પાન. મેં કીધું પણ તને નહીં એમ નહીં ફાવે તો નહીં, આપણે તો ખાલી મોઢામાં નાખવા ત્યાં તકલીફ પડે દાંત. બાકી ગલફામાં આવ્યા પછી પાન જામતા લાગે, ગરદી બહુ હોય હાંજના. હું કાયમ જોઉં છું, પણ તમે પૂછજો ત્યાં કે ઉધાર દઈએ તો આપણે સૌ કરીએ. મેં કીધું તું ક્યાંક મારું ટારી નાખી પાન નો તો તમારું તારતું હોય તો આપણે પાન નો કોઈ વ્યસન નથી કરવું, તો આપણે સારું થાય. હું તો બપોર વરિયાળી ખાઈ લઉં ત્યાં. પરમ એક ટપથી ખાધી હતી, હજી નીકળે દાંતમાંથી. ધીરુ સંશોધન વાળો હસુ ને કે જો મને છે ને રોગ થયો, પણ મને હંમેશા ઇંગ્લિશ રોગ થાય, હલકા પલકા નો થાય. તો હસુ ઉભો થઈ ગયો કે ઇંગ્લિશ રોગ? સાંભળ હસુ, એક ગુજરાતી રોગ થાય, એક પ્રકારથી ઇંગ્લિશ. હસુ કે સમજાવ તો ખબર પડે. જો ઉધરસ, તાવ, શરદી આ બધા ગુજરાતી રોગ કહેવાય, એ તમને બધાને થાય. હસુ કે અમને એમ નહીં સમજાવું છું, ભલે થાય કે ન થાય તો નસીબ ની વાત છે. હસુ આમું પૂછ્યું કે તને કેવાય? મને ઇંગ્લિશ રોગ થાય બધા. એટલે હસુ કે કેવાય ઇંગ્લિશ એટલે જો એસિડિટી થાય, ટીબી થાય, બીપી નો રોગ થાય. હસુ કે ભલે તને થાય. હમણાં હસુ ની એક દી શાંતિથી બધા બેઠા હતા, એટલે હસુ ના વાઈફે વળી ટમકું મૂક્યું વચ્ચે હરવેકથી. એ કે તમે આ 13 નંબરના આંકડાને કેમ શકનિયાર ગણો છો? એટલે હસુ કે સુકનિયાર નથી ગણતો, અપસુકનિયાર ગણું છું. એનું કારણ છે કે આજથી 13 વર્ષ પહેલા 13મી તારીખે આપણા લગ્ન થયા હતા. એટલે હવે હું કંટાળ્યો છું. આ તો વસંતભાઈ કીધું કે 13 તારીખ હતી ને 13 હતી. હસુની એકાદ બીજી વાત લઈ લઈ. હા,
પિક્ચરમાં ઘૂસી ગયો. ગમે આનો ફિલ્મ પૂછે બધે જઈને, આમ તો કઈ કામ ન હોય ને. તો થિયેટરમાં જઈને ઊભો રહી ગયો. એ કે કયું ફિલ્મ માલતી? કે તમે ભણેલા નથી, જોઈ લ્યો નહીં. એમ નહીં, તમારે કહેવાતું નથી કે બેઠા છો બારીમાંથી? મેનેજર કે મેં નશે મેં હું તો હાંજે આવીશ. મેનેજર કે એક અઠવાડિયું નથી ખોલવી બારી. હા, હસુની ઘેરે મહેમાન આવ્યા હતા ને બધા જમતા હતા. મહેમાને જમે પણ હસુ પાછો કૂતરો પાડી રાખ્યો છે. તો મહેમાન વળી કે તમે છો તોય કૂતરો રાખ્યો છે? મહેમાને પણ એવા અઘરા ને હું મૂંઝાઈ ગયો. મેં કીધું આવું પૂછાતું હશે? તો કૂતરો મહેમાન સામું છે ને એમ કરી રાખે. એટલે મહેમાન મને કહે કઈડશે તો નહીં ને? મેં કીધું ના, હમણાં જીવથી કોઈ કઈડો નથી. તો કેમ નહીં, પણ મારા સામું જોઈને જ ગુરકે છે. મેં કીધું તમે હસુને જ પૂછો ને. એટલે મહેમાને હસુને પૂછ્યું કે આ હું કઈડતો નથી ને, તમે બધા બેઠા મારા સામું જ જોઈ રાખે છે. કે હસુ કે ચિંતા ન કરો, કે તમે ખાવ છો ને થારી એની છે. મહેમાન મારી દાળ પી ગયા હો. હસુની ધીરુની એકાદ વાત લઈ લે. હા હા, એ સમાચારની વાત નીકળે ને, હસુ કે ધીરુ હવે કાંઈ ચિંતા કરવા જેવું નથી, કે નવી નવી એવી શોધ વિજ્ઞાનો કરે છે ને આપણે કંઈ ચિંતા જ નહીં. કે તો ધીરુ કે એમ તો મને જણાવજો કંઈક નવું નવું નીકળે. કારણ કે મારી પાસે ટાઈમ ન હોય, તો તમે તો નવરા બેકાર બેઠાઓ. હસુ ને મેં કીધું આપણે બેકાર છીએ. તો કે ના, બિચારો ભોળો છે ને. હસુ કે એમ નહીં, શું નવી શોધ વાત તો કરો. એટલે હસુ કે હમણાં શું છે, એક નવો પલંગ શોધાણો છે. આપણે કાંઈ ચિંતા જ નહીં, ઘરમાં સૂતું રહેવાનું. ચાંપ દાબો ને એટલે બધું થઈએ રાખે એની મેળાય મેળાય. હસુ કે એ તારા માટે કાંઈ નથી શોધાણું. જો ધીરુ કે તમે હમણાં મને કીધું ને એટલી વારમાં પછી મારા માટે નહીં, પલંગ મારે લેવો છે. પણ એક તકલીફ છે, બહુ સારો પલંગ હોય તમે સમજાવી, હું સમજી ગયો, પણ એ ચાંપ દબાવશે કોણ? ગમે એવી શોધ કરો ને ઘુમરે નાખી દે શોધું ને. હા, મોટા બે વૈજ્ઞાનિક છે. હા હા, હસુની મારા મોટા ભાઈને એકાદ વાત કહી દઉં. નાના નાના બાળકો હોય ને એની વાતોમાંથી હસુ જ ઓખલી. તો મેં કીધું શું કાંઈ નવું સંશોધન? મને કે બે નાના છોકરા વાત કરતા હતા ને મને મજા આવી ગઈ. શું વાત કરતા હતા? એ કે એક નનકડો ને એક મોટકો. તે નનકડો છે ને એ મોટાને કહેતો હતો કે પિક્ચરમાં જવું છે. એ કે તો મમ્મીની રજા લઈ લે ને તું. એટલે મોટો કે તું એનો દીકરો છો, તું લઈ લે ને રજા. નનકડો કે પણ તું તો બહુ પહેલેથી ઓળખસ ને મમ્મીને. વાતે સાચી છે ને, તારા જૂના સંબંધો. શું મજા છે બાળકોની તર્ક બુદ્ધિમાં. હા, હસુ પાછો કવિતા લખવાનો શોખીન. શરૂઆતમાં કીધું ને કેવી કવિતા લખે, શાયરી નાન તેન. કેટલી બધી ઢગલાબંધ કવિતા લખી નાખી હતી. અને જાણીતા કવિને મોકલીને હારે ચીઠી બીઠી મોકલીને એમાં આસવે પાછું લખ્યું હતું કે ભાવનાના પ્રવાહમાં તણાઈને લખી છે. તો બીજું કાંઈ હું જાણતો નથી. હું કંઈક લખીને હમમાવી નાખ્યું ઓલા કવિ ઉપર. કેટલાય ટાઈમ પછી કવિનો જવાબ આવ્યો કે આપની કવિતા વાંચ્યા પછી લાગ્યું કે તેને ગંગાના પાણી બરાબર છે, એટલે કોચરો બાંધીને ગંગાના પ્રવાહમાં તણાવી દીધું. હસુને હમણાં એક વાર ધીરુએ સવાલ કર્યો કે પ્યારની ભૂખી હોય કે પૈસાની પ્રેમિકા? એટલે હસુ કે પૈસા વાળાના પ્યારની. હે, કોકના પ્રેમને ઘુમરે નાખી દે, મજા કરાવી દે. હા હા, હસુ એની વહુને તૈયાર કર્યો હતો કે તારી માને સારે ન લેતી આવજે, તોય ભેગી લઈ આવી હોય. તારમાં ચોખ્ખું લખ્યું હતું તારી બાને લેતી જ ન આવજો બિલકુલ. શું હસુના વાઈફ કહે એને તો ના જ પાડી હતી, જાણવા માટે આવી છે કે એને કેમ બોલાવવામાં ન આવી.
બોલો હવે આમાં કેવી રીતે કે મારે જીવન કાઢવું? બોલો. હા હા, પહેલી વાર ખાતો તો ને જરાક ચટણી વધારે પડી ગઈ હતી શાકમાં. મને એમ શું શું કે મગજમારી થશે ને, નવી નવી વહુ છે કે કાંઈ બોયલો નહીં, એટલી બધી ચટણી નાખી હતી, સીટીઓ વાગી જતી હતી પણ તોય ખાઈ ગયો ગમે એટલું શું. અને એને બિચારીએ પ્રેમથી પૂછ્યું મને કે હું રોવા માંડ્યો હતો, કારણ કે એટલી બધી તીખી લાગી ને આંખમાંથી પાણી જાય છું. એટલે એના વાઈફ કે કેમ રૂવો છો કેમ? કે હશું કે ના ના આ તો સરસ રસોઈ હતી કે ખુશીના આંસુ છે કે શું. તો કે લ્યો હવે વધારે દઉં ચટણી? હવે રેવા દે કે ભાઈ હવે વધારે ખુશી બરદાસ્ત નહીં થાય મારાથી. તારી માના સ્વભાવ જેવી તીખી બનાવી છે. હસુના વાઈફની એકાદ વાત કહી દઉં. એમાં એવું છે કે હસુ છે ને એના વાઈફને આમ નામ એનું જસુ છે, પણ એને હસુ જ કીએ એટલે શું આમ બે એકબીજા નામને ઢગલા બંધ ભેગા ગમે અહીંયા હોય ને ભેગા ને ભેગામાં હસી વળી એવું વાતમાંથી વાત નીકળે ને તો એક દી હસુની વાઈફે કીધું કે તમે તો કેવું કે લગ્ન પહેલા કે મને આમ હસું ને કેવો પ્રેમ પ્રેમથી વાતો કરતા હતા કે મારી જસુ ને હૃદયની રાણી ને આ ને તેની કે. એટલે હસું કે લગ્ન પહેલાની બધી વાતું છે, તને એક સીધો દાખલો દઈ દઉં કે માછલી છે ને એ પકડાય પછી એને ગોળીઓ ન દેવાય. એ તો ન પકડાણી હોય ને ત્યાં જાજી ન ખાય. આંખમાં આંસુ ને દિલમાં તારી યાદ લઈને જાઉં છું. આંખમાં આંસુ ને દિલમાં તારી યાદ લઈને જાઉં છું. પ્રેમના પટાંગણમાં નહીં પડું એવી કસમ ખાઈને જાઉં છું. રાખી લઉં છું બરબાદી, તને આબાદ કરીને જાઉં છું. બેવફા તારી દુનિયામાંથી બરબાદ થઈને જાઉં છું. જબરી ચોટું ખાધી હોય ને પ્રેમમાં એને આ બધું હું જેવો. હા હા, એકાદ હસુની વાત ફરીથી લઈ લઉં. મને કે વસંતભાઈ પ્લેનમાં છેલ્લી મુસાફરી છે આપણી. મેં કીધું કેમ? તે દી તો આપણે ગયા હતા. મને કે તી ગયા હતા તી પછી એક વાર ગયો હતો હું નરભેરામ ભેગો, પણ તે દીનું પાણી મૂક્યું. મેં કીધું શું થયું? અરે મને તે દી આપણે જો કાંઈ નહોતું બોલ્યા, હાજી ફેરે તો હું ગયો ને તો બોલ મને બેસાડ્યો એરોસ્ટેસ હતું 3-4, પછી સર્વે એકથી મને કહે પટ્ટા બાંધી દીધું. હવે આપણે શું એમાં કાંઈ કરવાના હતા? મેં કીધું હું કાંઈ ન કરું, તારા બાપ દેવડો છું. તોય બોલો આપણને પટ્ટાથી બાંધી રાખે. આવા સીધા માણસ છે ને સીધા માણસને હાવ દબાવે. હમણાં ચાલુ નોકરી કંઈક નોકરી કરતો શું કઈ નક્કી નહીં કઈ ક્યાં નોકરી કરે, કોની નોકરી મૂકી દે, શું કરે. શું કે નોકરીમાં ક્યાં કરતો ત્યાંથી પછી ક્યાંક બારે ગયો હતો. મેનેજર આવ્યા નહીં કે હસુ આવ્યો એટલે કે આટલી વાર ક્યાં ગયો હતો કે હસુ કે વાળ કપાવા ગયો. મેનેજર ક્યાં ચાલુ નોકરીએ વાળ કપાવા જાય? હસુ કે ઉગે છે ચાલુ નોકરીએ ને. મેનેજર વયા ગયા હજામત કરાવવા. હારું આપણે ઉગે જતો. રિક્ષાવાળા હમણાં એક દી હસુને ઘુમરે નાખવાની કોશિશ કરી હતી. રિક્ષાવાળો હસુને કે ક્યાં જવું છે? એટલે હસુ કે મહાણમાં જવું છે. રિક્ષાવાળો કે સામે ગાડી આવશે પાટા ઉપર જઈને હોઈ જા. તો હસુ કે એકલું બીક લાગે, તું ભેગો આવ. હમણાં સુપર માર્કેટમાં હું હસુ ઉભા થાય એકવાર. 80 વર્ષના ડોશીમાં દુકાન સામે જોઈ રાખે છે. હસુ કે શું જોતા હશે આ ઉંમરે? 1.5 કલાક ઉભા રહ્યા ને હસુ ગયો પાછો બધે જાય. શું માજી શું જુઓ છો? કયું ના આમ જો બોર્ડમાં શું લખ્યું છે? બાંધણી લઈ જાઓ. હસુ કે માજી હેરાન થાવમાં આ ઉંમરે કોઈ ધણી ન દે, બાંધણી લખ્યું છે બાંધણી. બાંધણી લઈ જાઓ લે. હસુ ન ગયો તો 1.5 વર્ષ ઉભી રહેતી. હમણાં એક ડોક્ટરે હસુને સલાહ આપી હતી કે આ ગોળી છે એ અડધી રાત્રે લેજો. તો હસુ કે જો ઉઠાશે તો અડધી રાત્રે લઈશ, નકર સવારે લઈશ. અરે સાહેબ કે અડધી રાત્રે એટલે એમ અડધી રાત્રે નહીં, ગોળી અડધી રાત્રે લેજો.
ધરમજી કોકના દવાખાના બંધ કરાવી દો. હમણાં મને કે હાલો મારે ભેગા. મેં કીધું ક્યાં? મને કે ડ્રાઇવિંગ શીખવા. મેં એમાં ભેગું ન હોય ભાઈ સાહેબ, એ તું એકલો શીખી આવ. એ અમારી અહીંયા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે તે દાખલ થઈ ગયો એની અંદર ને બેઠો મોટરમાં. એટલે ઓલા બધા પહેલો દી હતો સમજાવે ને કે જો આમાં ક્યાંય ગરદા ગરદીમાં તમે ઘૂસી જાવ ને તો તરત બ્રેક લગાવી દેજો. એ હશું કે તમે અત્યારે બધું તમે જ લગાવી દો. પછી એ વેટાણું પછી એ વેટાણે એમને ખબર પડે ન પડી તમે જ લગાવી દો. ઓલા ભાઈ ક્યાં બાયણે ફગાવી દો. આપણને ભૂલાવી દેશે ડ્રાઇવિંગ થોડું આવડે છે. અમે તો પહેલી વાર જે હસુનું હગ પણ કરવું હતું ને તે ભેગું મને તો બધી લઈ જ જાય. એ નરભેરામને બધા ગયા હતા ભેગા. નરભેરામ કીધું કે જો સભ્યતાથી બેસજે, આમાં મેળ પડી જાય ને તો એકલા થઈ જાય. તે તો કન્યાના બાપુજી આવ્યા એટલે પહેલી જ વાત કન્યાના બાપુજીએ કરી કે મારે તો શું છે ગરીબ હોવો જોઈએ છોકરો. અમે આને નરભેરામને બધા જોરદાર કીધું હતું. આ તો ભાઈ આમ સફારી બફારી જેવું કરીને અપ ટુ ડેટ થઈને આવ્યો હતો હશું. ને હું જાણો કે આમાં મેળ પડે છે ને આ ગરીબનું કહે છે. હું તો અપ ટુ ડેટ બેઠો છું એટલે તરત બુદ્ધિ હલાવી બાયણે બાયણે નીકળી ગયું. બુસ્કુટના બટન તોડી નાખ્યા આને તેને બધું પછી ઉમરા કે બેસી ગયો હોશિયાળો થઈને. તું તો કન્યાનો બાપુજી કે આવા ભિખારી જેવા તાજા ગરીબને નથી દેવી. મને કે વસંતભાઈ કઈ રીતે માગા નાખવા કઈ સમજણ નથી. પછી લુગડા પહેરીને જાવ તો ઉપાધિ, એમનેમ જાવ તો ઉપાધિ. હમણાં મારાથી એને પૂછાઈ ગયું. મેં કીધું હશું છાપું વાંચ્યું? મને કે ઉપલું પાનું વાંચ્યું. એ કઈ રીતનું વાંચ્યું? મને કે છાપાવાળા કઈ આખું ખોલીને ના બેઠા હોય. એવો તર્કવાળો માણસ છે. હા, મને કે વતનભાઈ જો આ ધોબી બાજે જ મારી યાર. મેં કીધું કેમ? એ કે પૈસા માગે છે ધોલાઈના ને ઇસ્ત્રીના. એ તો લુગડાની ઇસ્ત્રી કરાવી એમ નહીં, ખોઈ નાખ્યા છે. મેં ધોબીને કીધું મેં ખોઈ નાખ્યા તો પૈસા કોઈ ના દે. પણ વસંતભાઈ કે એમાં મારો વાંક નથી. કે ખોવાઈ ગયા એ બરાબર છે પણ એ ધોઈને ઇસ્ત્રી કર્યું પછી ખોવાઈ ગયા દુકાનમાંથી. શું કે હું પૈસા વાળો હતો પણ આ ધોબીને હિસાબે હું બેકાર થઈ ગયો છું. અવારનવાર લુગડા કોઈ નાખે છે. બોલો પાછા ધોયેલાના પૈસા લઈએ મારી પાસે. એક દી બહુ મજા આવી ને ઘરે બેઠેલા તે હસુનો એક નાનકડો છોકરો છે બેઠો હતો. મને કોઈ જાણે કમતી હોઈ ગઈ. મેં વળી હસુના છોકરાને પૂછ્યું. મેં કીધું શું ચાલે છે બાબા મજામાં? તો કે આ ટ્યુશન મારા બેન ભણાવવા હમણાં આવ્યા હતા ને ગયા હમણાં. મેં કીધું બહુ સારું. મને વળી કમત હોઈ ગઈ. મેં કીધું એ બેન તને ગમે છે? ટ્યુશનવાળા બેન આવે છે તમને ગમે? આપણે સામાન્ય તો ખબર છોકરાઓને ના જ ગમે ભણવું ના ને તેને. એટલે એ છોકરો કે મને તો જરાય નથી ગમતા હોય કે એવો ખાર ચડે છે. મને તો એમ થાય છે પપ્પાની જેમ એને બટકા ભરલો હોય. હસુના વાઈફે રોહડામાંથી વેણાનો ઘા કર્યો. કઈક આવી ઓબ્ઝર્વેશનની વાતો છે. ફરીથી આંસથી પ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર, આભાર.